દેવ અને દાનવ ભેગા મળી અને સમુદ્ર મંથન કર્યું. મંથનમાં એક નિયમ હતો કે સમુદ્રમાંથી જે કાંઈ નીકળે એના પહેલા વેચી લેવું અને પછી બીજું મંથન કરવું. મેરુ પર્વતનો રવૈયો બનાવ્યો, વાસુકી નાગના નેત્રા બનાવ્યા અને એ છઠ્ઠા ચાક્ષુષ મન્વંતરની અંદર ભગવાન અજીતનો અવતાર થયો છે. અજીત અવતારમાં ભગવાને સમુદ્ર મંથન કરાવ્યું. અનેક રત્નો નીકળ્યા, એ દેવતાઓ લઈ ગયા હતા, પણ મંથનમાં પેલા જ કોળીએ માખ નીકળી હતી, હળાહળ વિષ. અને એ વિષ કોઈ પીવે નહીં, ન દેવતાઓ સ્વીકારે ન દાનવો સ્વીકારે. હવે કરવું શું? જો મંથન ન થાય તો અમૃત ન મળે. અને એ સમયે તમામ દેવતાઓ હળાહળ વિષનો પ્યાલો લઈ બ્રહ્મા અને વિષ્ણુની આગેવાનીમાં ભગવાન શિવ પાસે આવ્યા. ભગવાન શિવને પ્રાર્થના કરી અને ભગવાન શિવે દેવતાઓની પ્રાર્થનાને ગ્રાહ્ય રાખી વિષપાન કર્યું. ભગવાને એ વિષને પોતાના કંઠમાં ધારણ કર્યું. ભગવાનનો કંઠ નીલ વર્ણનો બન્યો અને ભગવાનનું એક નામ થયું નીલકંઠ. બોલ નીલકંઠ મહાદેવ કી જય.